આ શું કરો લા? શું લાગે? પતંગ ચગાવે કિન્ને બોલતો? હા એવું છે. તે બોધી તાક લાય રે. એટલે આ રીતે બોધ્યા મને જો હું ડડ્ડો વાર્તા શીખવાડું 50 વર્ષનો એક્સપિરિયન્સ છે. તૂટવી ના જોઈએ. હા નહીં તૂટે નહીં તૂટે. થાય પહેલી વાત તો થાય લાવો બીજી લાવો. પચાસ વર્ષ મેક્સિમમ આ તો ફાટલી જ લા. હું છું ફેકુચંદ મિત્યો અને તમે જોઈ રહ્યા છો ઉત્તરાયણ પર ચર્ચા. તો આજે આપણે ઉત્તરાયણ પર ચર્ચા કરવા જવાના છે બાકરોલની અંદર, કારણ કે બાકરોલની અંદર નાઇટ ઉત્તરાયણ થાય છે, જેની અંદર પક્ષીઓને બચાવવા માટે એ લોકો રાતે પતંગ ચગાવે છે. તો આજે આપણે બાકરોલના દેવુભાઈના ઘેર જવાના છે, જે પતંગમાં 20 વર્ષ પાછલા માસ્ટર છે. તો આવો આપણે જઈએ. તો હું અત્યારે લાઈવ છું બાકરોલના એક ધાબા પરથી. તમે જોઈ શકો છો પાછળ 3 નવીરાઓ પતંગ ચગાવે છે અને આપણા પર્યાવરણની હવાને નુકસાન પહોંચાડે છે. એ લોકો પતંગથી આપણી પર્યાવરણની હવાને બરબાદ કરી રહ્યા છે. તો આવો આપણે એ લોકોને પૂછીએ આનું કારણ. તમને પતંગ ચગાવવાનું કોણ ગમે? मजा आता है। तो मजे के लिए पर्यावरण बर्बाद करते हो? हाँ इसीलिए करते हैं, मजा तो आता आपको कुछ ऐसा नहीं होता कि पक्षी लोगों का गला कट जाएगा है। ये वो? कट जाए इसीलिए मजा आता है। यहाँ पे आप देख सकते हो इस आदमी ने एक ही पतंग से 6 पतंग काट दी है और यहाँ पे पेच की कोशिश किया जाएगा. यहाँ पे आपको क्या लगता है, आप पेच कर पाएंगे? आप चले जाओ तो हो जाएगा। नहीं, मैं यही पे खड़ा हूँ, आप नहीं, पेच तो करो. आप पहले दूरी से पग ले लो यार। लेकिन ये कौन से ढाबे से चल रहा है आपको पता है? नहीं मुझे लगता है ये देखने के लिए इस बंदे को खड़ा किया है. आपको पता है ये पतंग कौन से ढाबे से चल रही है? पीछे से किधर? इधर से? इधर तो कुछ नहीं है. ये क्या भाई, ये बात सही है? नहीं सही नहीं है, गलत है। तो न्यूज में तो दिखा रहा है कि आप रात को भी उतरायण सेलिब्रेट करते हो लाइट लगा के ऐसे. हाँ वो सब बात सही है। इनसे पूछते हैं. अभी हम आपको जो तो रेड अभी हम इनसे पूछेंगे कि क्या हमको ये पतंग उड़ाने के लिए देंगे. तो क्या अब हमको पतंग आप नहीं दे सकते हम। नहीं क्यों दे लेकिन नहीं दे सकते? सकते। आपको आता नहीं है। हमको आता है. देखो एक कैच मारूंगा पूरी हिला दूंगा. हाँ, तो अभी आप देख सकते हो यहाँ पे 3 नमूने पतंग चगा रहे हैं और पेच कर रहे हैं. तो इनको मैं आज सिखाऊंगा पेच कैसे करते हैं. तो अभी क्या सब पतंग छीन लेंगे नीचे उतर के. તો તમને કે લોકોને ખબર છે આપણે પતંગ કેવી રીતે ચગાવી શકીએ છીએ? आपको जो तो पी जाओ। પેજ આવા પછી પહેલા મને પતંગ આપો, હું તમને શીખવાડું પેજ કમ નો કરાય. अरे पची कर बापू ऊपर आयो से। पतंग में घाट कैसे मारते? तो सबसे पहले 2 दोरे को लेकर और अपनी उंगली में ऐसे वीटना है. वीटने के बाद इसको ऐसे पकड़ के ये 2 दोरे को ऐसे निकाल देने का. ये निकल गया. फिर इसको ऐसे घुमा के ये काने में डाल देने का. अब इसे खींच लेने का. दूसरा भी लगाने का, क्योंकि एक गांठ से कोई रिश्ता तय नहीं होता. अभी हमने पतंग और फिरकी के बीच में रिश्ता बना दिया है. तो अभी ये पतंग दूर दूर तक जाएगा. क्या नहीं? તો આજે હું તમને લોકોને શીખવાડવાનો છું આપણા પેપર કેવી રીતે કાપવું. તો સૌથી પહેલાં થોડો મોટો લઈ લેવાનો અને એક આવું લાકડું લેવાનું. કોઈને ના કહેતા આ ટેકનિક જાપાનથી મેં શીખી છે. આ લંગોશી બનાવી આમ કંઈ આમ નાખી દેવાનું એટલે એની પતંગ પછી ભરે જાય અને આપણે આમ કદમ ખેંચી દે. તો તમને બતાવું લાઈવ એકદમ. તો આજે આપણે આવી ગયા છે બાકરોલ ગામમાં. મેં તમને કહું છું પતંગ પર ચર્ચા કરવાના છે. તો આજે પતંગની એક એવી માહિતીઓની વાત કે જે લૂંટારો. તો આજે આપણે મળવાના છે બાકરોલના નંબર 1 લૂંટારાને, જેનું નામ છે વજુ બાબા પતંગવાળા. તો આવો આપણે મળીએ વજુ બાબા પતંગવાળાને. ભાઈ શું ભાવ છે કોડીનો? કોળીનો ભાવ ને લૂંટારાઓ છે. અમારે નોકરી પે અમે કરીએ છીએ. પણ એમ નહીં, તમે લૂંટીને પતંગ કેટલા રૂપિયા વેચો? અમે વેચતા નહીં ભાઈ. તો અમારે 9 થી 5 માં પગારમાં કશું ભેગું નહીં થતું. અને મારે પતંગો લૂંટવી પડે.
પતંગો લઈને તમે ધંધો કમ ન કરાવતી ધંધો નહીં કરતા, ઉત્તરાયણ માટે પતંગ ને દોરી તો જોઈશે ને. હા એટલે તમે તમારા અમારા માટે માટે ભેગું કરીએ અમે તો. તો રોજનું કેટલું ટર્નઓવર તમારું એ રોજનો તો કહેવાય એવું નહીં એમ, સમજ્યા? આશરે કેટલી પતંગો બાકી એમાં માણસો એવા ખૂટે એવા નહીં, બરાબર? હા. ને અમે એટલી સેલરી આલે છે ને, એમાં લૂંટારા ખુશ છે. હા આજે આશરે કેટલી પતંગો તમે લૂંટો દિવસની એમ દિવસની 200-300 તો ઓછામાં ઓછી હોય. અને દોરી પણ તમે લૂંટતા હોય તો કેટલી દોરીઓ લૂંટાય તમારા 10,000 વાર. 10,000 વાર દિવસની તો હા. તમે જોઈ શકો છો મિત્રો 10,000 વાર દિવસની દોરી લૂંટે છે. તો આ હતા એ બધાના માલિક. હવે એમની નીચે માણસો કામ કરે છે, તો આવો મળીએ આપણે એ માણસો. તો તમે જોઈ શકો છો આપણી આગળ છે વજુ બાબા લૂંટારા કંપનીનો એક ઇન્ટર્ન. તો આપણે ઇન્ટર્નને પૂછીએ કે દિવસની કેટલી પતંગ લૂંટે છે અને ખુશ છે કે નહીં અને કેટલો પગાર પ્રાપ્ત કરે છે વજુ બાબા લૂંટારા તરફથી. તો તમે શું નામ તમારું? મારું નામ શિવમ છે. હું એક લૂંટારો છું અને હું રજુ બાબા નીચે કામ કરો છો? કામ કરું છું. તો તમે દિવસની કેટલી પતંગ લૂંટી લો છો? રોજની 50-60 પતંગ રોજની આરામથી લૂંટી લો છો? આરામથી લૂંટી લઉં છું. અને આમ આજ સુધી એવો કોઈ કિસ્સો થયો કે જેમાં તમે પતંગ લૂંટતા હોય તમને વાગ્યું હોય, એક્સિડન્ટ થયો હોય? આજ લગી મને એવો એક પણ કિસ્સો નહીં બન્યો, કેમ કે હું રજ્જુ બાબા નીચે નોકરી કરું છું. હા, એટલે વજુ બાબા એના ડોન. એટલે એવું થયું હોય કે આ એરિયામાં કે અલગ અલગ લૂંટારાઓ હોય, તો તમારી અને એમની વચ્ચે કોઈ દિવસ ઝઘડો થયો હોય એવું કશું? અમારા વચ્ચે રજ્જુ બાબા હોય છે, અમારા વચ્ચે કોઈ દિવસ એવી કઈ ઘટના જ નહીં બની કે અમે કોઈ ઝઘડ્યા હોય કે, હા. કેમ કે રજ્જુ બાબા નીચે છે આમ બધા. બરાબર. તો તમે જોઈ શકો છો લૂંટારાઓ એટલે ઇન્ટર્ન પણ કેટલા ખુશ છે વજુ બાબાના અંડરમાં. જો તમારે પણ મુલાકાત લેવી હોય તો એમની વેબસાઇટ છે www.wajubabalutara.com. તો તમે પણ વિઝિટ કરી શકો છો અને એમની કંપનીમાં જોઈન થઈ શકો છો. તો તમે જોઈ રહ્યા છો બાકરોલના લૂંટારા કેવા પ્રોફેશનલ પેન્ટ ટી શર્ટની અંદર આવીને પતંગ લૂંટતા હોય છે. તો આ તમે એક લૂંટારો છે જેને હમણાં તમને મુલાકાત કરાવું. અને આ ઉપર વ્હાઈટ પતંગ છે એને લૂંટવાની છે. તો તમે જોઈ શકો છો કે હા આપણે હું તમને પ્રશ્ન પૂછીશ. ના, જરૂર જ નહીં. તમે કેટલા વર્ષથી આ કરો છો? આ ફિલ્ડમાં કેટલા વર્ષથી? 20-25 વર્ષથી. 20-25. અને તમે આ કઈ રીતે આની શરૂઆત કરી હતી તમે? આની સરો તમને ખબર પડે કે આવનારા સમયમાં છે ને પગાર છે ને બહુ ઓછો જોવાનો છે. તો ખબર આપણી જોડે પતંગ લાવવાના પૈસા નહીં વધવાના, કારણ કે અત્યારની મોંઘવારી બહુ વધી ગઈ છે. પતંગ જો તો એના ભાવ વધારે, ના નોકરી વાળા પગાર વધારે. તો શું કરવાનું? આ એક જ ઓપ્શન છે આપણી જોડે. અને આમ તમે આ ફિલ્ડમાં તો તમારા ઘરવાળા તમને કશું કઈ બોલ્યા ને? ના શું લ્યા બોલે, એમને ખબર છે નોકરીમાં કશું મળવાનું નહીં છે, એટલે પતંગના પૈસા કાઢીએ કે બધું કમ્પ્લીટ. પણ આ તો કેવું સિઝન પૂરતું જ હોય, તો પછી તમે બીજા ટાઈમમાં શું કરો? આપણે ખર્ચ એક જ કરવાનો પતંગનો, બીજા કઈ કાઢવાનો છે. એટલે એમને એક જ તમે લૂંટતા ના હોવ એટલે ઉત્તરાયણ પતી જાય પછી તમે કયા ધંધામાં હોવ એમ? એ બધું ના કહેવાય ને, એ આવશે તો તમને બતાવીશું. એટલે તમે થોડુંક કહો તો અમારા ઓડિયન્સને ખબર પડે. જો એ લોકો ભવિષ્યમાં તમારી કંપનીમાં જોબ કરી હોય, તમારો કોન્ટ્રાક્ટ તો 14-15 તારીખ સુધી જાય, પછી આ લોકો શું કરે એ તમને પૂછું. તમે ઉત્તરાયણ પછી તમે શું કરો? ઉત્તરાયણ પછી એક વર્ષની હોય બ્રેક. પછી અમે એક વર્ષની અંદર શું કરો તમે? એક વર્ષની અંદર કઈ નહીં, છોટા મોટા કામ ધંધો કરીએ. મોટા કામ ધંધો એટલે ગમે તે કેળા વેચવાનું કામ છે, ગમે તે શાકભાજી વેચવાનું કામ. અને તમારા બોસ શું કરે? તમને કઈ આઈડિયા? મારો બોસનો કઈ આઈડિયા નહીં. અમે બોસને બહુ ખાસ પૂછતા ને, બોસ નહીં લીધે અમે અમારી રીતે. તો બોસ તમે જો અમારા ઇન્ટરવ્યુમાં તમે કહેશો તો અમારા ઇન્ટરવ્યુના વ્યૂઝ મિલિયન્સમાં જોડાયા છે અને અમારું ઇન્ટરવ્યુ ટ્રેન્ડમાં આવશે. તો તમે જણાવો કે ઉત્તરાયણ પછી તમે શું કરો? તમારો ઇન્ટરવ્યુ ટ્રેન્ડમાં આવે તો મારે શું યાદ આવે? હું તમને પૈસા. કેમેરામેન આ સીન થોડુંક કટ કરજો. ગૂગલ પે વાપરો ના, એવી રિશ્વત નહીં ખોટી. લેતો નહીં, આ વિડીયો ના લેતો, વિડીયો નહીં લેતો. એટલે એમ નહીં, પતંગ હાલ દઉં તો હું તમને. ના, પતંગ નહીં લીધી. તો શું લેશો તમે? તમે 100 પતંગ હાલ દો તમને 100 પેટી રોકડા. 100 પેટી. તો દોસ્તો તમે જોઈ શકો છો આજનું ઇન્ટરવ્યુ અહીંયા સમાપ્ત થાય છે. આપણે મળીશું એક નવા ખબર સાથે. બાય બાય.